ગરમી અનુભવી રહ્યા છે। ત્યારે સતત આગ ઝરતી ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। તો અસહ્ય ઉકળાટ અને ગરમીથી લોકો ત્રસ્ત થઈ ગયા છે। ત્યારે એક તરફ ગરમીમાં ઘરની બહાર નીકળવું લોકોના આરોગ્ય માટે જોખમી છે, ત્યારે હેલ્મેટ પહેરીને વાહન ચલાવવું સ્વાસ્થ્ય માટે જોખમી પુરવાર થવાની શક્યતા છે। તો સતત ટ્રાફિક સિગ્નલો ઉપર હેલ્મેટ પહેરીને વાહન ચાલક ઊભા રહી શકે તેવી સ્થિતિમાં નથી, ત્યારે મુખ્યમંત્રીને હેલ્મેટના કાયદાને લઈને નારાજગી વ્યક્ત કરતો પત્ર પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજરાએ લખ્યો છે। પૂર્વ ધારાસભ્યએ પત્રમાં લખ્યું છે કે પ્રજા માટે સિટી વિસ્તારમાં હેલ્મેટ આરોગ્ય માટે જોખમરૂપ છે, કારણ કે બપોરના સમયમાં 40-45 ડિગ્રીમાં શહેરના કોઈ પણ ભાગમાં જવું હોય તો 300 થી 400 મીટરના સિગ્નલ પાસ કરવા પડે અને આ ગરમીમાં પ્રજા માટે જોખમ છે। કોઈ પણ મગજના ડોક્ટરનો અભિપ્રાય લો તો કહેશે સિટી વિસ્તારમાં હેલ્મેટ જોખમ છે। પ્રજાની સુરક્ષાની વાતો કરનારા વ્યક્તિ એસી ચેમ્બરમાં બેસીને નિર્ણય લે છે। એક વખત જાત અનુભવ કરી આ ગરમીમાં શહેરમાં ફરે તો ખ્યાલ આવે। મેં મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે, શહેરી વિસ્તારમાં હેલ્મેટનો કાયદો રદ થવો જોઈએ, એમનો હું પૂર્ણ આગ્રહી છું। કારણ ગરીબ અને મધ્યમ વર્ગ હેલ્મેટને હિસાબે લૂંટાઈ રહી છે। ગરીબ અને મધ્યમ વર્ગની પાસે આજે સરકાર પણ કરોડો રૂપિયા ઉઘરાવી રહી છે। રાજ્યમાં હેલ્મેટની અંદર કંપનીઓએ પણ કરોડો રૂપિયા ઉઘરાવી લીધા, પ્રજા લૂંટાણી। અને હેલ્મેટના કાયદાથી આજે 40 ને 45ની ગરમીમાં સિટી વિસ્તારમાં 10 થી 15 ને 20 કિલોમીટર ગાડી ચાલતી હોય, સ્ટેશન વિસ્તારમાં કલાકો સુધી ટ્રાફિક પાસ થતા હોય, ત્યારે 1 કિલોમીટરમાં 4 સિગ્નલો આવતા હોય, એ 4 સિગ્નલો ક્રોસ કરતા તમને દમ નીકળી જાય। એમાં એક વિસ્તારથી બીજા વિસ્તારમાં જવું હોય તો તમારે કલાકો સુધી વહી જાય, અને એ કલાકોમાં આ ગરમીની અંદર આ હેલ્મેટ પહેરીને કેટલો ત્રાસદાયક હોય એ તો બિચારો ગરીબ અને મધ્યમ વર્ગો જ અનુભવી શકે, કારણ કે એ એસી ચેમ્બરમાં બેસનારો અનુભવી ન શકે। એસી ચેમ્બરમાં બેસનારો માણસને ખ્યાલ જ નથી કે એને કેટલો અનુભવ કેટલી ગરમીમાં કેમ, કારણ કે એસી ચેમ્બરમાં બેસીને ગાડી પણ એને એસી હોય, જેથી એને ખ્યાલ ન હોય, અને એસી ચેમ્બરમાં બેસનારા માણસને ખ્યાલ ન હોય। એટલે માટે મેં મારી લાગણી ગરીબ અને મધ્યમ વર્ગની લાગણી મેં સરકારને પહોંચાડી છે કે આ કાયદો બિલ દ્વારા યા તો મતલબ વટહુકમ દ્વારા રદ થવો જોઈએ, અને ગરીબ અને મધ્યમ વર્ગની લોકો જે લૂંટાય છે એ બંધ થવું જોઈએ, કારણ કે હેલ્મેટ સાચવો પણ બીજો નંબર મોટું જોખમ છે। હોસ્પિટલ જાઓ, સ્કૂલ પર જાઓ, શ્રદ્ધાંજલિમાં જાઓ, કોઈ મતલબમાં સારા પ્રસંગે જાઓ, લગ્ન પ્રસંગમાં હેલ્મેટ દુનિયાભરના ચોરાય છે, અને આ ચોરાય ત્યારે એને બીજો લેવો પડે, કાં પોલીસ દંડ ઉઘરાવે। એટલે આ પ્રશ્નની હિસાબે હેલ્મેટનું અગાઉ પણ મેં રજૂઆત કરેલી। પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજરાએ જણાવ્યું કે પ્રજા માટે હેલ્મેટ ખાડાઓ, રસ્તાની સાઈડ પર કચરાની ઢગલાઓ અને ગટર સમસ્યારૂપ છે। પ્રજા હેલ્મેટમાં લૂંટાય છે અને ગરમીમાં પણ બીમારીઓનો ભોગ બનશે। જેથી મારી અપીલ છે કે આપ આ નિર્ણય માટે ફેરવિચાર કરીને સિટી વિસ્તારમાંથી હેલ્મેટમાંથી મુક્તિ આપો। પ્રજા મંદિર જાય ત્યારે, લગ્ન પ્રસંગમાં, શ્રદ્ધાંજલિમાં, સ્કૂલોમાં ક્યાં સાચવે, અને ઘણીવાર ગાડીઓ પરથી ચોરાઈ પણ જાય છે। જેથી પ્રજાને પણ મારી અપીલ છે કે આપના વિસ્તારના એમપી, ધારાસભ્ય તેમજ આગેવાનો પણ પત્ર લખીને રજૂઆત કરો। સરકાર આ કાયદા માટે બિલ લાવી અથવા વટહુકમથી રદ કરે એવી મારી અપીલ